નવા બોરભાઠા સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં રજત જયંતિ મહોત્સવની દ્વિદિવસીય ભવ્ય ઉજવણી કરવામાં આવી। નર્સરીથી ધોરણ 12ના 900 થી પણ વધુ વિદ્યાર્થીઓએ રંગારંગ કાર્યક્રમ કરી ઉપસ્થિત મહેમાનો તથા પ્રેક્ષકગણોને આશ્ચર્યચકિત કરી નાખ્યા હતા। તક્ષશિલા શાળાના 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ નિમિત્તે આ દ્વિદિવસીય મહોત્સવની ભવ્ય ઉજવણી માં શારદા ભવન હોલ અંકલેશ્વર ખાતે કરાયું હતું। ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓના હર્ષોલ્લાસથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય મહેમાન અંકલેશ્વર હાંસોટ વિધાનસભાના ધારાસભ્ય તથા શાળાના સંસ્થાપક સ્વર્ગીય હિતેશભાઈ પટેલના મિત્ર એવા ઈશ્વરસિંહ પટેલે શાળા વિશે વાત કરતા જણાવ્યું કે નાનકડા બીજમાંથી આજે આ શાળા વટવૃક્ષ બનીને પોતાની સફળતા હાંસલ કરી છે। આવનાર વર્ષોમાં પણ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરતા રહેશે એવી શુભેચ્છાઓ પાઠવી હતી। 1997 એટલે કે આજથી 25-27 વર્ષ પહેલાં શિક્ષણ પ્રત્યેની જાગૃતતા પણ એવા સમયમાં નહોતી અને એવા સમયની અંદર આ ગરીબ મધ્યમ વર્ગના દીકરા દીકરીની ચિંતા કરીને મારો સાથી મિત્ર સ્વર્ગસ્થ હિતેશભાઈએ એને જે સપનું હતું એ સપનું પોતે સાકાર કરવા તો ન રહ્યા, પરંતુ વિમલભાઈ અને ગુમાન કાકાએ પણ આ એમનું જે સપનું હતું એને આગળ વધારીને એમની જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની ઈચ્છા હતી કે ભાઈ ઓછા ફીએ સારી રીતે શિક્ષણ મેળવી શકે અને એ શિક્ષણ આપણને સંસ્કાર સ્કૂલ એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી આપણને તક્ષશિલા વિદ્યાલયની આ સ્થાપના કરવામાં આવી, એમાં આપણને મળ્યું। આથી આટલા વર્ષો પહેલાં જે રીતે આ સંસ્થા ચાલુ કરવામાં આવી અને ચાલુ કર્યા પછી પણ જે રીતે ધીરે ધીરે પાપા પગલી કરતાં કરતાં જે ખૂબ સારું રિઝલ્ટ પણ આવી રહ્યું છે। લગભગ 10મા અને 12માની વાત કરું તો 90%થી પણ વધારે રિઝલ્ટ આ શાળાનું આવ્યું છે અને અનેક દીકરા દીકરીઓ મેં જે વાત કરી કે આ 25-27 વર્ષની અંદર હજારોની સંખ્યામાં અહીંયા દીકરા દીકરીઓ શિક્ષણ લઈને પોતે સરકારી નોકરી હોય, કોઈ મેડિકલની અંદર હોય, આવા અનેક દીકરા દીકરીઓ પણ ભણીને ગયા છે, ત્યારે એમના પણ આશીર્વાદ આપણને મળવાના છે। માધ્યમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વર નગરપાલિકાના ચેરમેન વિરલબેન મકવાણાએ આ પ્રસંગે વિદ્યાર્થીઓને ઉત્સાહવર્ધક વાતો કરતા જણાવ્યું કે જેમ આજે રજત જયંતિ ઉજવી રહી છે તેમજ આવનાર વર્ષોમાં સુવર્ણ જયંતિ પણ આ જ ઉત્સાહથી ઉજવાશે એવી શુભકામનાઓ પાઠવી। મારા ખૂબ ખૂબ વંદન અને સાથે સાથે રજત જયંતિ મહોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છા અને એના કરતાં પણ વધુ તક્ષશિલા વિદ્યાલય આગળ જતા સ્વર્ણ જયંતિ મનાવે એવી પણ ખૂબ ખૂબ શુભકામનાઓ। તક્ષશિલા વિદ્યાલય પોતાના 25 વર્ષ પૂરા કર્યા છે। આ 25 વર્ષમાં પોતાની રજત જયંતિ મહોત્સવ ઉજવી રહી છે, પણ એણે ખરેખર 27 વર્ષ પૂર્ણ કર્યા છે। એનું કારણ માત્ર ને માત્ર માતૃભાષામાં શિક્ષણ છે। જો તમે કોઈ બીજા મીડિયમમાં ભણવા જાઓ તો માત્ર ને માત્ર ગોખણપટ્ટી જ કરવી પડે છે। મારી વાત સાચી છે કે નહીં? शिक्षक कभी साधारण नहीं होता। प्रलय और निर्माण उसकी गोद में पलते हैं, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं। अंतમાં ફરી રજત જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને સ્વર્ણ જયંતિ મનાવશો એની શુભકામનાઓ। અસ્તુ ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત। અંકલેશ્વર નગરપાલિકાના માજી પ્રમુખ સંદીપભાઈ પટેલે જણાવ્યું કે અંકલેશ્વરમાં ખૂબ જ ઓછી ફીમાં શ્રેષ્ઠ શિક્ષણ આપતી એવી તક્ષશિલા વિદ્યાલય ઇત્તર પ્રવૃત્તિમાં હજુ પણ ઉચ્ચ શિખરો પ્રાપ્ત કરશે એવી શુભેચ્છાઓ પાઠવેલ। પૈસાવાળાના દીકરાઓ ભણી શકે, ત્યાંની ફીસ, ત્યાંનું લોકોનું ઓળખાણ હોય તો જ ત્યાંનું એડમિશન મળે, એની વચ્ચે આ સ્કૂલ કરી અને સામાન્ય મિડલ ક્લાસ લોકો માટેની એક આ સ્કૂલ અહીંયા એની સ્થાપના કરી એ ખૂબ મોટી બાબત છે। આજે આપણે જોઈએ છીએ કે ઘણી બધી સ્કૂલો થઈ ગઈ છે પણ પ્રોફેશનલ તરફ બધા વળી ગયા છે, જે ફક્ત ફીસ માટે જ આ સ્કૂલો ચલાવતા હોય છે। ત્યારે આ જમાનામાં આ રીતની ઓછી ફીસમાં મિડલ ક્લાસ લોકોને અહીંયા અભ્યાસ આપવો એ ખૂબ મોટી અને સરાહનીય બાબત છે, એ માટે હું એમને અભિનંદન આપું છું। સેન્ટર અંકલેશ્વર સેન્ટરમાં 1 થી 5માં એમનો નંબર આવ્યો છે, 1 થી 5 વખત 5માં ભરૂચ જિલ્લામાં એમનો નંબર આવ્યો છે। 90% જેટલું એમનું રિઝલ્ટ આવે છે અને ટીચર્સ 55 અને 1600 જેટલા સ્ટુડન્ટ્સ, આટલા સરસ સંખ્યા। કારણ કે આજે આપણે જોઈએ છીએ કે બધી સ્કૂલોમાં
સંખ્યા માટે મેનેજમેન્ટ, ટ્રસ્ટીઓ અને ટીચર્સે બધે બહાર જવું પડતું હોય કે અમારી સ્કૂલમાં આવીને અભ્યાસ કરો. અમારે પણ એક જીનવાલા સ્કૂલ અને MTM સ્કૂલ ચલાવતા હોઈએ છીએ, અમારે પણ આ કસરત કરવી પડે છે. ત્યારે આટલી સરસ સંખ્યા અહીંયા આ સ્કૂલે કરી છે એ એનું એક ગુડવિલ છે. મહિલા પીઆઈ BL મહેરિયા મેડમે ઉપસ્થિત વાલીઓ વચ્ચે સાયબર ક્રાઇમ વિશે મહત્વની જાણકારી આપી ઇન્ટરનેટ મોબાઈલના દરેક પાસા વિશે સવિશેષ સમજણ આપેલ. દરેક પાસે મોબાઈલ છે અને એમાં પણ સ્માર્ટફોન દરેક વ્યક્તિ વાપરે છે. આ મોબાઈલથી હાલમાં એટલો બધો ક્રાઇમ વધી રહ્યો છે. તો જ્યારે આપણે કોઈ પણ વસ્તુ, માનો કે આપણી પાસે એક્ટિવા છે, તો એક્ટિવા આવડે છે આપણને તો આપણે વસાવીએ છીએ, આપણા દીકરાને આવડે છે તો એના માટે વસાવીએ છીએ. તો મોબાઈલ માત્ર આવડવાથી વસાવવું જરૂરી નથી. જે મોબાઈલ તમારી પાસે છે એના ફાયદા ગેરફાયદા સમજવા એ પણ ખૂબ જરૂરી છે. ખાસ કરીને આજના વિષયમાં તમને એટલા માટે કહેવાનું કે વાલીઓ પણ ઉપસ્થિત છે અને બાળક પણ ઉપસ્થિત છે. ઘણીવાર મધર જાતે પોતાનો ટાઈમ એ કરવા માટે બાળકને મોબાઈલ પકડાવી દે, પોતે પણ મોબાઈલ પકડી લે છે. તો જ્યારે માતા કે નોકરીથી આવ્યા પછી પિતા જો બાળકને સમય નહીં આપે તો ગુરુજી પાસે, પોતાના શિક્ષકો પાસે બાળક ખૂબ ઓછો ટાઈમ રહેતા હોય છે. 8 કલાક જો એના મા બાપ એના ટીચર્સ સાથે રહે છે તો એનાથી વધારે સમય મા બાપ પાસે રહે છે. તો બાળકોને બહુ સારી સ્ટોરીઝ, કોઈ સારા મોરલવાળી સ્ટોરી કહેતા રહો, બાળકોને કોઈ સારું શિક્ષણ મળે, કંઈક શીખવા મળે એવી સ્ટોરીઝ કહો. જરૂરી નથી કે તમે મોબાઈલમાં પડ્યા રહો એટલે તમે બાળકને સારો વિકાસ નહીં કરી શકો, પણ તમે સાથે બાળકની જોડે બેસીને એની જોડે તમે બુક્સ વાંચતો તો એ વાંચશે. આ પ્રસંગમાં વિશેષ હાજરી આપનાર શાળાના માજી વહીવટદાર રસીલાબેન કુંભાણી, માજી આચાર્ય એવા જશવંતભાઈ પરમારે પોતાના શાળા સાથેના સંસ્મરણો આ પ્રસંગે વ્યક્ત કરતા શાળામાં ખરેખર પરિવાર ભાવના આજે પણ એ જ દિવસો જેવી રહી છે તેમ જણાવતા પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી. સૌ સમસ્યાનું સમાધાન શિક્ષણ, સારું અને ઉજ્જવળ શિક્ષણ પ્રાપ્ત કરીશું તો આપણે ઘણું બધું પ્રાપ્ત કરીશું. અને એ જ વસ્તુને આગળ લઈને માનનીય ગુમાન કાકા તથા વિમલભાઈ આગળ વધી રહ્યા છે. અને એનામાં એ જ્યોતને વધુ પ્રગટાવવામાં, વધારે પ્રજ્વલિત કરવામાં માનનીય રસીલાબેન કુંભાણી મેડમ, ઘનશ્યામભાઈ, દિપેશભાઈ તથા આખો સ્ટાફ મારી સાથે બહુ ઘણા બધા પરિચિત છે, કદાચ થોડા નવા આવ્યા છે એ લોકો કદાચ ના ઓળખતા હોય. આ સૌ આ ભગીરથ કાર્યને આગળ વધારી રહ્યા છે. એ સૌને પણ આ રજત જયંતિ મહોત્સવે ખૂબ શુભેચ્છાઓ છે મારી. તથા સાયન્સ વિભાગના દીપેશભાઈ પડશાલાએ ખાસ જણાવેલ કે શાળાના સાયન્સ વિભાગ આ વર્ષે અંકલેશ્વરમાં પ્રથમ આવીને આ રજત જયંતિ નિમિત્તે શાળાને એક અનમોલ રતન આપશે એવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. જ્યારે બોર્ડની એક્ઝામ, 12 સાયન્સની એક્ઝામની અંદર આપણા જે વિદ્યાર્થીઓ તાલુકા લેવલે ફર્સ્ટ આવ્યા, જિલ્લા લેવલે સબ્જેક્ટમાં ફર્સ્ટ આવ્યા, એવી મારી ભેટ આજે સ્વીકાર કરજો કે 2024નું જ્યારે રિઝલ્ટ આવે 12 સાયન્સનું, ત્યારે આપણો બાળક ભરૂચ જિલ્લાની અંદર પ્રથમ હશે એ લખી રાખજો. આ મારી એક નાનકડી ભેટ છે. આપણે મીડિયાની સમક્ષ બોલું છું એટલે બહુ જોઈ વિચારીને બોલું છું, અને આવશે એ મારી ભેટ સ્વીકાર કરજો. અસ્તુ. જય ભારત, જય હિન્દ. શાળાના 25 વર્ષો પૂર્ણ થતા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંના આશરે 100થી પણ વધુ વિદ્યાર્થીઓ આજે ડોક્ટર, મેનેજર, પ્રોફેસર, રિસર્ચર જેવા વિશેષ ઉચ્ચ હોદ્દાઓ પર નિમણૂક પામેલ છે. તેઓએ પણ શાળાને સહુ સાથી મિત્રો સાથે વિશેષ વિડીયોના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી. રજત જયંતિ નિમિત્તે સમાજમાં વિશેષ મેસેજ પહોંચે એ હેતુસર શાળાના 900થી પણ વધુ બાળકોએ વિવિધ થીમ આધારિત સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરેલ, જેમાં વુમન એમ્પાવરમેન્ટ, ભારતનો ખેડૂત, રામાયણ, મહાભારત, સોશિયલ મીડિયા, યોગ શિક્ષા, કરાટે, આદિવાસી ડાંગ નૃત્ય, દેશભક્તિ ગીતો સાથે રંગબેરંગી બોલિવૂડ ડાન્સ સાથે પ્રેક્ષકોને શરૂઆતથી લઈ અંત સુધી મનોરંજન સાથે વિશેષ મેસેજ પણ પહોંચાડવાનો સુંદર પ્રયત્ન કરેલ.
વિશેષ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, માધ્યમિક શિક્ષણ સમિતિ નગરપાલિકા અંકલેશ્વરના ચેરમેન વિરલબેન મકવાણા, માજી પ્રમુખ સંદીપભાઈ પટેલ, કારોબારી ચેરમેન નિલેશભાઈ પટેલ, ઉપપ્રમુખ ભાવેશભાઈ કાયસ્થ, શહેર ભાજપા પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, અંકલેશ્વર નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશભાઈ અગ્રવાલ, તક્ષશિલા વિદ્યાલયના પ્રમુખ ગુમાનભાઈ પટેલ, ચેરમેન વિમલભાઈ પાઠક, ટ્રસ્ટી અનિલભાઈ પટેલ, શાળાના શૈક્ષણિક સલાહકાર પ્રભુભાઈ પટેલ, આચાર્ય ઘનશ્યામભાઈ પટેલ, માજી વહીવટદાર રસીલાબેન કુંભાણી, ભૂતપૂર્વ આચાર્ય જશવંતભાઈ પટેલ, ગેલેક્સી ગ્રુપ ઓફ સાયન્સના દીપેશ પત્સલા, ભરૂચ અંકલેશ્વર બચપન ગ્રુપના કિરીટભાઈ ભટ્ટ, ગોપાલભાઈ શાહ, મોહિનીબેન ભટ્ટ, મુકેશભાઈ પટેલ સાથે વાલી મિત્રોએ વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. આ દ્વિદિવસીય દરમિયાન સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના સંયોજક સારિકાબેન, જિજ્ઞાસાબેન, કુલદીપભાઈ, અંકિતાબેન તથા શાળાના વિદ્યાર્થી નિધિ ગોહિલ, હેતુષા ચાવડા, મહેન્દ્ર મકવાણા તથા કૃષ્ણા વસાવાએ ખૂબ જ સુંદર રીતે કરી રંગમંચ ઉપર સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.